હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ 12 ઉદ્યોગના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન ક્રમ 1. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. સવાલ નંબર 1. ઉદ્યોગ શબ્દનો અર્થ શું છે? તો એનો જવાબ, ઉદ્યોગ શબ્દનો સામાન્ય અર્થ કંઈ પણ કાર્ય, શ્રમ કે પ્રવૃત્તિ બાદ મળતું ફળ કે પરિણામ છે, જેનો ઉપયોગ માનવ કરે છે અને માનવીની જરૂરિયાતો પૂરી થાય છે. પ્રાચીન સમયમાં માનવ પોતાની જરૂરિયાતની વસ્તુઓ મેળવવા જે કંઈ પ્રવૃત્તિ કરતો અને પોતાના હાથ વડે બનાવેલ વસ્તુઓ મેળવતો તેને તે સમયનો ઉદ્યોગ કહેતા હતા. પરંતુ જેમ માનવીની જરૂરિયાતો વધવા લાગી તેમ જરૂરિયાતોને પહોંચી વળવા વિવિધ યંત્રનો ઉપયોગ થવા માંડ્યો. ત્યારથી ઉદ્યોગનો અર્થ ધીમે ધીમે વિશાળ બન્યો. કોઈ પણ કાચા માલનું યાંત્રિક સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને ઉદ્યોગ કહેવામાં આવે છે. સવાલ નંબર 2. કયા મુખ્ય પરિબળો છે જે ઉદ્યોગના સ્થાનીકરણ પર અસર કરે છે? તેનો જવાબ, કાચા માલની ઉપલબ્ધતા ભૂમિ, જળ, શ્રમ, ઉર્જા, મૂડી, પરિવહન અને બજાર ઉદ્યોગોના સ્થાનીકરણ પર અસર કરતા પરિબળો છે. સવાલ નંબર 3. કયો ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે? શા માટે? તેનો જવાબ, લોખંડ પોલાદ ઉદ્યોગ આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે. લગભગ તમામ વસ્તુઓ કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તે લોખંડ કે પોલાદમાંથી બને છે. વાહનો, રેલગાડી, ટ્રક અને બંદર નિર્માણમાં મોટે ભાગે પોલાદનો ઉપયોગ થાય છે. આમ વિશાળકાય યંત્રોથી માંડી સોય સુધી તેનો ઉપયોગ આપણે કરીએ છીએ. તેલના કૂવાઓનું પોલાદથી બનેલ મશીનો દ્વારા શારકામ કરવામાં આવે છે. આમ વધુ પડતા ઉપયોગને કારણે લોખંડ પોલાદ ઉદ્યોગ આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે. સવાલ નંબર 4. કપાસ ઉદ્યોગ મુંબઈમાં ઝડપથી શા માટે વિકાસ પામ્યો છે? તેનો જવાબ, મુંબઈની ગરમ અને ભેજવાળી આબોહવા, આયાત માટે બંદર, કાચા માલની ઉપલબ્ધતા અને કુશળ મજૂરો જેવા અનુકૂળ પરિબળોને લીધે મુંબઈમાં કપાસ ઉદ્યોગ ઝડપથી વિકાસ પામ્યો છે. સવાલ નંબર 5. બેંગલુરુ અને કેલિફોર્નિયામાં માહિતી ટેકનોલોજી ઉદ્યોગની વચ્ચે શું સમાનતા છે? જવાબ, બેંગલુરુ અને કેલિફોર્નિયાની સિલિકોન વેલીનો માહિતી ટેકનોલોજી ઉદ્યોગ એકબીજા સાથે સંબંધ ધરાવે છે. બેંગલુરુમાં જ્યારે કાર્ય ચાલુ હોય ત્યારે કેલિફોર્નિયામાં બંધ હોય છે અને કેલિફોર્નિયામાં ચાલુ થાય ત્યારે બેંગલુરુમાં બંધ હોય છે. માટે બેંગલુરુ ઉદ્યોગની માહિતીનો લાભ કેલિફોર્નિયા લઈ શકે અને કેલિફોર્નિયાના ઉદ્યોગનો લાભ બેંગલુરુ લઈ શકે છે. કોઈપણ કાર્યની પ્રગતિનો અદ્યતન અહેવાલ એકબીજાને મોકલે છે. બંનેમાં સંવાદ અને કાર્ય સાથે સાથે થાય છે. એવું લાગે કે જાણે બંને કર્મચારીઓ એક જ કાર્યાલયમાં બેઠા છે. આમ બેંગલુરુ અને કેલિફોર્નિયાની સિલિકોન વેલીનો માહિતી ટેકનોલોજી ઉદ્યોગ એકબીજા સાથે સમાનતા ધરાવે છે. પ્રશ્ન 2. સાચા ઉત્તરો સામે હાચાની નિશાની કરો. સવાલ નંબર 1.
સિલિકોન વેલી ક્યાં આવેલી છે? એ. બેંગલુરુ, બી. કેલિફોર્નિયા, સી. અમદાવાદ, ડી. જાપાન. તેનો સાચો જવાબ છે બી. કેલિફોર્નિયા. સવાલ નંબર 2. કયો ઉદ્યોગ સનરાઈઝ ઉદ્યોગના નામે ઓળખાય છે? એ. લોખંડ પોલાદ ઉદ્યોગ, બી. સુતરાઉ કાપડ ઉદ્યોગ, સી. માહિતી ટેકનોલોજી, ડી. શણ ઉદ્યોગ. તો એનો સાચો જવાબ છે સી. માહિતી ટેકનોલોજી ઉદ્યોગ સનરાઈઝ ઉદ્યોગના નામે ઓળખાય છે. માહિતી ટેકનોલોજી. સવાલ નંબર 3. નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેશા છે? એ. નાયલોન, બી. શણ, સી. એક્રેલિક, ડી. પોલિએસ્ટર. તો એનો સાચો જવાબ છે બી. શણ પ્રાકૃતિક રેશા છે. પ્રશ્ન 3. તફાવત સ્પષ્ટ કરો. ખેતી આધારિત અને ખનિજ આધારિત ઉદ્યોગોનો તફાવત લખશું. ખેતી આધારિત ઉદ્યોગ જે ઉદ્યોગમાં કાચો માલ કૃષિમાંથી પ્રાપ્ત થાય છે તેવા ઉદ્યોગને કૃષિ આધારિત ઉદ્યોગ કહે છે. ખાદ્ય ઉદ્યોગ, સુતરાઉ અને શણના કાપડ ઉદ્યોગ, વનસ્પતિ તેલ ઉદ્યોગ વગેરે ખેતી આધારિત ઉદ્યોગો છે. જે ઉદ્યોગમાં કાચો માલ જમીનમાંથી નીકળતા ખનિજોમાંથી પ્રાપ્ત થાય છે તેવા ઉદ્યોગને ખનિજ આધારિત ઉદ્યોગ કહે છે. લોખંડ અને પોલાદ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ વગેરે ખનિજ આધારિત ઉદ્યોગો છે. તફાવત 2. સાર્વજનિક ક્ષેત્ર અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો. સૌપ્રથમ સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ. જે ઉદ્યોગની માલિકી સરકારની હોય, જેનું સંચાલન સરકાર કરે છે તેવા ઉદ્યોગને સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ કહે છે. હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જેવા ઉદ્યોગ સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ છે. જે ઉદ્યોગની માલિકી સરકાર અને વ્યક્તિ બંનેની હોય અથવા વ્યક્તિઓના સમૂહની હોય તેવા ઉદ્યોગને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ કહે છે. મારુતિ લિમિટેડ ઉદ્યોગ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગનું ઉદાહરણ છે. પ્રશ્ન 4. નીચે આપેલી ખાલી જગ્યાઓમાં 2 ઉદાહરણ આપો. ખાલી જગ્યા 1. કાચો માલ, કોલસો અને કપાસ. બીજું, કૃષિ આધારિત ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ અને વનસ્પતિ તેલ ઉદ્યોગ. ત્રીજું, સહકારી ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ અને ખાંડ ઉદ્યોગ. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.